ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાના ભાગરૂપે અમદાવાદના ઝુંડાલ ખાતે આવેલા અનુપદાસજીની ઝૂંપડપટ્ટી ખાતે સેનાના શૌર્યના સન્માનમાં ગરીબોને ફૂડ પેકેટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ભૂપેશ દાસજીએ બતાવ્યું કે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સેનાએ સીમા પર જે શૌર્ય બતાવ્યું છે તેનાથી સમગ્ર દેશ ગર્વનો અનુભવ કરી રહ્યું છે। એટલે અમે વિચાર્યું કે સેનાના શૌર્યના સન્માનમાં ગરીબોને ફૂડ પેકેટ વિતરણ કરીએ। એટલે અમે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ગરીબોને ફૂડ પેકેટ વિતરણ કરીશું, જેના માટે 3 વાહનો કરવામાં આવ્યા છે, જે અલગ અલગ વિસ્તારોમાં 3 દિવસ સુધી વિતરણ કરશે। આ 3 દિવસમાં 50,000 થી વધુ પેકેટ ફૂડ પેકેટ વિતરણ થશે। ભૂપેશ પ્રજાપતિ એનપીપી સેવા ટ્રક ચલાવું છું। શું આયોજન છે આગામી આયોજન એવું છે કે આ સિંદૂર ઓપરેશનનું દેશભરમાં ખુશી ફેલાઈ કે આપણે યુવાનો માટે અને મોદી સાહેબે જે દેશ માટે જે સારું કામ કર્યું છે એની ખુશી માટે એનજીઓ તરફથી આપણે બધાનું મીઠું મોઢું કરાવીએ છીએ। અને આજે અનુપદાસજીની ઝૂંપડી અહીંયા ચાંદખેડામાં આવી છે। અહીંયા અખંડ પાઠ કર્યો અમે, જેમાં 33 કરોડ દેવી દેવતા, 18 કરોડ વનસ્પતિ, એમનો પૂરા દેશનો સારું થાય એના માટેનો પાઠ કર્યો અને ભોજન ભજનનું અહીંયા આયોજન કર્યું। અને અમે વિવિધ વિસ્તારોમાં અમે ફૂડ